વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજના વિડીયોમાં આપણે 8 થી 11 મહિનાના બાળક માટે બ્રેકફાસ્ટમાં તમે શું શું ખવડાવી શકો તે આપણે જાણીશું. તો બાળક 8 થી 11 મહિનાનું હોય એટલે એને થોડા ઘણા દાંત આવી ગયેલા હોય છે, તેથી તેને સેમી સોલિડ ફૂડ ખવડાવી શકો છો. બાળકને મધર મિલ્ક અથવા તો ફોર્મ્યુલા મિલ્ક ખવડાવતા 2 કલાક પછી જ તમે બ્રેકફાસ્ટ એને ખવડાવો, તો જ બાળકને ભૂખ લાગી હોય તો બાળક ખાઈ શકે. તો બાળકને મેશ કરેલા કેળા તમે ખવડાવી શકો, ઓટ્સ ખવડાવી શકો. ઓટ્સ પાણીની અંદર બોઇલ કરીને એમાં ઘી નાખી અથવા તો કેળું પણ મિક્સ કરીને એને ખવડાવી શકો છો. અથવા તો મેશ કરેલો એવોકાડો પણ તમે બાળકને બ્રેકફાસ્ટમાં ખવડાવી શકો છો. તો સિઝનેબલ ફ્રૂટ, સોફ્ટ સિઝનેબલ ફ્રૂટ પણ બાળકને તમે ખવડાવી શકો છો. અથવા વેજીટેબલ પણ બ્રોકલી છે કે ગાજર છે, સ્વીટ પોટેટો છે, એવું પણ તમે બોઇલ કરીને બાળકને આપી શકો છો બ્રેકફાસ્ટમાં. પછી પોહા પણ તમે બોઇલ કરેલા વેજીટેબલ પોહામાં નાખીને તમે બાળકને બ્રેકફાસ્ટમાં ખવડાવી શકાય છે. પછી ચીકુ ક્યુરી અથવા તો સફરજન ક્યુરી, એપલ ક્યુરી અથવા તો બનાના ક્યુરી, કોઈ પણ જાતના ફ્રૂટની ક્યુરી બનાવીને તમે બાળકને બ્રેકફાસ્ટમાં ખવડાવી શકાય છે. પછી ઉત્તપ્પા, વેજીટેબલ નાખીને તમે ઉત્તપ્પા બનાવીને બાળકને બ્રેકફાસ્ટમાં ખવડાવી શકાય છે. સિઝનેબલ ફ્રૂટ ઓરેન્જ, મોસંબી, નારંગી, આ પણ તમે બાળકને આપી શકો છો. અને સિઝનેબલ કોઈ પણ સિઝન પ્રમાણે ફ્રૂટ તમે બાળકને ખવડાવી શકાય છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ વસ્તુ બાળકના ગળામાં ભરાઈ ન જાય એવી વસ્તુ બાળકને ખવડાવવી નહીં. રાગીનો શીરો છે કે રવાનો શીરો છે એ તમે સોફ્ટ કરીને ઘીમાં બનાવીને ખવડાવી શકો છો. એટલું યાદ રાખવાનું કે શુગર એને નહીં નાખવાનું, પણ એના શીરાની અંદર તમે થોડું ઘી નાખી અને બનાવીને તમે બાળકને ખવડાવી શકો છો. અથવા તો ડ્રાયફ્રૂટને ઘીમાં શેકીને ક્રશ કરીને બાળકને દૂધની અંદર અથવા તો શીરાની અંદર ચમચી નાખીને તમે બાળકને ખવડાવી શકો છો. બ્રેકફાસ્ટમાં આ ગમે તે વસ્તુ એક ખવડાવવી જોઈએ, પણ ધ્યાનમાં રાખવાનું કે બાળક જેટલું ખાય એટલું જ ખવડાવવું જોઈએ અને જબરજસ્તી કરવી જોઈએ નહીં, અને થોડી માત્રામાં બાળકને ખવડાવવું જોઈએ. થેન્ક યુ. આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.